મને એવું લાગે છે ને કે મારા ઘર ઉપર કોકે કરતૂક કર્યું લાગે. કાંક તો મેલી વિદ્યા થઈ છે મારા ઘર ઉપર. શાંતિ નથી, પૈસા બચતા નથી, એક હાજુ થાય ને બીજું માદું થાય છે. ધંધામાં કાંઈક નવું કરું હું નુકસાન આવે છે. નક્કી કાંક નડતર છે. ચાક હારા ઠકાણે મારે બતાવવું પડશે કે શું નડતર. જો આવું કોઈ બોલતું હોય કે કોઈને આવા વિચાર આવતા હોય તો એક વસ્તુ નક્કી છે સાહેબ, કે એણે પોતાની બુદ્ધિ વેચી દીધી છે અને અનુભવ એના અડાણા પડ્યા. સાહેબ, જો કોઈ આવી રીતે કોઈના ઉપર કરી અને એને મારી શકતો હોય કે એના જીવનમાં હેરાનગતિ પેદા કરી શકતો હોય ને, તો આ મંદિરને આ મસ્જિદને આ બધું ને ચારનું પડી ગયું હોય. માણસ એની જ પૂજા ના કરે, એને જ ના માનવાનું ચાલુ કરે. જો એના હાથમાં એવી સત્તા હોય કે કોઈનું ભાગ્ય બદલી શકે, કોઈના જીવનમાંથી દુઃખો દૂર કરીને સુખો ભરી શકે, તો એ લોકો જો તારે રાજા ના બની બેઠા હોત. પણ આવું કશું હોતું નથી. પણ જીવનમાં આપણને દુઃખ આવે ને એટલે આપણને તો ઓલું શું કે ખબર છે, ડૂબતા ને તણખલાનો સહારો આપણે કાંક ગોતીએ, કોક આમાંથી આપણને બહાર કાઢી દે. સાહેબ, આ બહાર કાઢવાના ચક્કરની અંદર કેટલાય ઘરો તબાહ થઈ જાય. આ બતાડવા જાય ને એટલે શું કે ખબર છે, તમારા નજીકના માણસોએ જ મેલી વિદ્યા તમારા ઘર ઉપર કરેલી. હવે એ તો આપણને ખબર છે, ઝઘડા તો આપણે ભયામાં જ થયેલા હોય, કાકા મોટા બાબા એમાં થયેલા હોય આપણે ઝઘડા. એટલે એ કે નજીક ના એ કર્યું. હવે આપણા ઉપર કરવા કંઈ દક્ષિણ આફ્રિકાથી તો કોઈ આવશે નહીં. એટલે આવા ખોટા મગજમાં વેમ ઘાલી દે અને પછી તમને ભયામાં બેહે એવા ના રાખે હારી. અને આપણે કોઈને કહી ના આપીએ. આ નક્કી કે ઓલાના છોકરાની વહુ રહીને હમણાં નવી પૈણીને આવી છે ને, એના વાના લાગે એ થોડી આવી છે ખરી હો. એમ કરીને તમારા ઘરમાં એવી ઘોક હલાવે ને સાહેબ કે તમે એકય બાજુના ના રહો. અરે આ મહારાષ્ટ્રનો જીવતો જાગતો કિસ્સો છે. અશોક ખરાત નામના વ્યક્તિએ આવી જ રીતે અમુક લેડીઝોને એવું કીધું કે તમારા પતિ ઉપર એવી વિદ્યા થયેલી છે કે એ ટૂંક સમયમાં મરી જશે અને એના માટે તમારે વિધિ કરવી પડશે. હું કહું એમ કરવું પડશે. હું કહું એમ કરવું પડશે એટલે 58 થી વધારે સ્ત્રીઓનું શારીરિક શોષણ કર્યું એને. અને દુઃખની વાત તો શું હતી સાહેબ ખબર છે, એ કઈ સ્ત્રીઓ અભણ નથી કે કઈ ગાંડી ગયેલી નથી. MBA કરેલી, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી, PhD, ક્લાસ 1 અધિકારીની પત્નીઓ. તમે વિચાર કરો કે એક લીટી, એક ખોટો વેમ એમને ક્યાં લઈ ગયો. સાહેબ, આવું કોઈ કોઈના ઉપર કશું કરી શકતું નથી, કોઈ કોઈને કંઈ બગાડી શકતું નથી સાહેબ. આ તો કે જા તને લોહી પડશે, એ તો પૈસા મસા હોય થયા હોત લોહી પડે એમ તારા કહેવાથી કઈ લોહી પડે એમાં કોઈ વાતમાં માલ નથી. અને એવું તારી આગળ કોઈ ધારદાર શસ્ત્ર છે લોહી પાડી દે તો સરહદ ઉપર મેલી દે. આપણે ખોટા તોપ ગોરાના ખર્ચા કરવા સાહેબ. આવા કોઈનાથી બિયાજોની હા, કોઈની હાય ના કોઈની હાય લીધી નથી તમને નડશે. અને એક મને નજર લાગે, હું આમાં માનું કે આ બે વસ્તુ થઈ શકે. પણ આવી રીતે કોઈ એટલો મોટો પાવરફુલ માણસ તમારા ઘરમાં બગાડી જાય, ના એવું ના બને. આપણે જુઓ કે પૈસા નથી રહેતા ઘરમાં, અરે ખર્ચા જુઓ, આપણા ધંધો નથી ચાલતો, કંઈક તમે ડેવલપ કરો, કંઈક લોચો હરી ગયા. આવી રીતે કોઈ તમારા ઘરમાં આવીને કંઈક ચાર ચોપડી ખોલીને જોઈ દેશે ને તમારું ભલું થઈ જશે, વાતમાં કોઈ માલ નથી. એટલે મહેરબાની કરી અને જેણે તમને બનાવ્યા છે ને એ કુદરત ઉપર શ્રદ્ધા રાખો સાહેબ. જેણે અખિલ બ્રહ્માંડ બનાવ્યું છે સાહેબ એના ઉપર શ્રદ્ધા રાખો. એને કહી દો કે આ તકલીફ છે, સાચા દિલથી કહો, આંખમાં બે આંસુ લાવીને કહો, રસ્તો બતાડશે. આ તો પાછા એવું કેમ કે બાપુ જોવે છે પણ કાંઈ લેતા નથી હો. અને આપણે બહાર નીકળીને દબાવ પડ્યો, આપણે પાસે બે જણા કેનારો નાખી દીધું. આટલા બધા જોતા હોય આપણે એમને કરવું છે ને. આવા બધા બનાવોમાંથી બહાર આવો અને પોતાના ઘરને બચાવો. હમણે તો સાહેબ આ બહુ કિસ્સા વધેરી આવા. એટલે શ્રદ્ધા રાખવી હોય ને તો એના ઉપર રાખો. આંખો બંધ કરીને તમે જે આવી ખોટી રાખશો ને તે અંધશ્રદ્ધા બની જશે. તમને તમારા ઘરને બેને લઈને ડૂબી જશે. એટલે મહેરબાની કરી અને આવી ખોટી વાતોમાં આવી અને તમારા ઘરને તબાહ ના કરજો. પૈસા સાચવજો બહુ.